અને ચાને તમે જે રીતે વાત કરી ડેફિનેટલી ઇન્ડિગોએ ગઈકાલે પોતે એનાલિસ્ટની મોટી વાતો જાહેર થઈને ત્યારબાદ એક ગઈકાલે પણ આપણે જો શાનદાર રેલી જોવા મળીને આજે કાઉન્ટર પર આપણને નવા રેકોર્ડ હાઈ બનતા પણ જોવા મળ્યા છે અને બે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેનું પણ ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં આપણે નોવામાના રિપોર્ટ પર નજર કરશું તો તેમને અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 4,768 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY30 સુધીમાં ઇન્ડસ્ટ્રી પેક ટ્રાફિક જે છે તે બમણી થઈને 510 મિલિયન થઈ શકશે. એટલું જ નહીં, FY26 માં પેક્સ ટેરિફ જે છે તેની ક્ષમતા જે છે તે ડબલ ડિજિટ થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને પોઝિટિવ ગાઈડન્સ સાથે FY25-27 માટે EPS જે છે 8થી 13% વધવાની પણ તેમને અહીંયા અપેક્ષા રાખી છે. ત્યાં બીજી તરફ જેફરીઝના રિપોર્ટ પર નજર કરશું. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 5,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એનાલિસ્ટ મીટમાં Q4 મજબૂત પ્રાઇસિંગ્સ અને પેક્સ ગ્રોથના તેમને સંકેતો જોવા મળી રહ્યા છે. સાથે FY26 માટે જલ્દી ડબલ ડિજિટ કેપિટલ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ જે છે કંપનીના ઇન્ટરનેશનલ રૂટ્સ પર જે વિસ્તરણ થઈ રહ્યું છે તેને ભવિષ્યમાં ગ્રોથ માટે પણ એક સપોર્ટ જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને બે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે તેનું ઇમ્પેક્ટ પણ આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો મહેશજી, એક વ્યૂ આપણે ઇન્ડિગોના કાઉન્ટર સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે એક નવા લેવલ્સ પર આ કાઉન્ટર આજે આપણને પહોંચતું દેખાડી રહ્યું છે. બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ અને અત્યારે સ્ટોક પર નજર કરીએ તો ઇન્ટરગ્લોબમાં આપણને લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. આમ તો ડે સાઇડથી અને જે નવા લેવલ્સ બન્યા, જે નવા રેકોર્ડ બન્યા ત્યાંથી થોડું નીચે પણ છે, પ્રોફિટ બુકિંગ પણ છે, પરંતુ તમે કઈ રીતે એક વ્યૂ આપશો અહીંયાથી ઇન્ડિગો પર? डेफिनेटली ट्रेंड जो है पॉजिटिव है, तो यहाँ लेवल थी अगर कोई भी ट्रेड है तो ट्रेड कंटिन्यू करी सके છે. મારા હિસાબથી 5250 થી 5400 તકના લેવલ જો છે ઇમિડિયેટ ભણી દે છે. મિનિમમ સ્ટોપ લોસ ની વાત કરીએ તો 4920 ને બિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે और 5400 ના ઉપર ક્લોઝિંગ આવે તો ફર્ધર સ્ટોક રિવ્યુ કરી શકે છે. એક પોઝિટિવ મોમેન્ટમ છે, આ પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ પણ રહી શકે છે. તો મારા હિસાબથી અમારા લોકોનો વ્યૂ પણ પોઝિટિવ છે और આ આવતાવાળા દિવસોમાં એક પોઝિશનલી જો છે મોટી અપસાઇડ બી પણ આવી શકે છે.